હેલો એવરીવન, તો તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું સ્વાગત છે એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ઓકે, હવે આજના વિડીયોમાં આપણે હોમિયોપેથિકની જે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે તો રાઉન્ડ 1માં એનું કેટલું કટ ઓફ રહ્યું એની આપણે ચર્ચા કરવાના છે. તમને સ્ક્રીન પર દેખાતું હશે કે હોમિયોપેથિક જે ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ કોલેજીસ છે એનો પણ આપણે કટ ઓફનો વિડીયો ઓલરેડી મૂક્યો છે આપણી ચેનલ પર. તો જો તમારે જોવો હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. બરાબર, તો ઓકે, તો આજના વિડીયોમાં આપણે હોમિયોપેથીના રાઉન્ડ 1ના કટ ઓફની તમામ માહિતી મેળવીશું. એટલે કે ટોટલ 20 કોલેજીસની વાત કરીશું. પાર્ટ 1 છે, પાર્ટ 2 હું કાલે મૂકી દઈશ. બરાબર, એટલે ટોટલ 20 કોલેજીસની અહીંયા ચર્ચા કરીશું. તો સંપૂર્ણ વિડીયો જોજો અને જો જરૂર લાગે તો તમારા કનેક્ટેડ મિત્રોને શેર કરજો. ઓકે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકોનનું બટન દબાવી દેજો, કારણ કે જો હું વિડીયો મૂકું તો સૌ પ્રથમ તમારા સુધી વિડીયો પહોંચી જાય. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓકે, હવે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો તમને અહીંયા પહેલી પ્રાઇવેટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ દેખાતી હશે, જેનું નામ છે અર્યંત હોમિયોપેથી મેડિકલ કોલેજ, જે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. બરાબર, હવે જો એનું કેટલું કટ ઓફ રહ્યું એની પણ વાત કરીશું અને આગળ જે વિડીયોમાં વચ્ચે રાઉન્ડ 2 વિશે પણ કેટલીક ચર્ચા કરીશું. બરાબર, હવે જો ઓપન કેટેગરી છે તો એમના માટે 304 જેટલું રહ્યું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 289, એસસીબીસી કેટેગરી માટે 278 જેટલું અટક્યું છે. ત્યારબાદ એસસી કેટેગરી માટે 291 જેટલું, એસટી માટે 188 અને મેનેજમેન્ટ કોટામાં 256 જેટલું અટક્યું છે. બરાબર, તો આ પ્રાઇવેટ કોલેજ છે અને જે આની શરૂઆત છે ઓપન કેટેગરીમાં એ કેટલાથી થાય છે? ભાઈ 304 જેટલા માર્કે જે છે અટક્યું છે. એટલે જે પણ સ્ટુડન્ટ ઓપન કેટેગરીમાં આવે છે અને આ જે પ્રાઇવેટ કોલેજ છે એમાં અર્યંત હોમિયોપેથી મેડિકલ કોલેજ, તો એમાં 304 નિયર બાય એટલે 305 માર્કે અહીંયા મળ્યું છે જે પણ ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છે એમના માટે. બરાબર, એટલે આયુર્વેદની કમ્પેરમાં તો ખૂબ જ ઓછું જ કહેવાય. બરાબર, હવે ગુજરાત રેન્કની વાત કરીએ તો ગુજરાત રેન્ક ઓપન કેટેગરીવાળા માટે 16014 જિલ્લો છે, ઈડબ્લ્યુએસમાં 16673 જિલ્લો છે. ત્યારબાદ એસસીબીસી માટે 17126, એસસી માટે 16574 અને એસટી માટે 21024 અને મેનેજમેન્ટ કોટામાં 18152. બરાબર, ઓકે, ત્યારબાદ બીજી કોલેજની વાત કરીએ. હવે મિત્રો બીજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે આર્યાવર હોમિયોપેથી મેડિકલ કોલેજ, જે રાજકોટ જિલ્લામાં આવેલી છે. હવે એના કટ ઓફ વિશે વાત કરીએ તો કેટેગરીમાં ઓપનમાં જોઈએ તો પહેલું 312 જેટલું રહ્યું છે. ઓકે, તો ગઈ કોલેજ કરતાં થોડુંક વધારે છે. બરાબર, ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે 285, એસસીબીસી માટે છે 278 જેટલું, એસસી માટે 275, ત્યારબાદ એસટી માટે 159 અને એમક્યુ જે છે મેનેજમેન્ટ કોટામાં 232 જેટલું રહ્યું છે. બરાબર, એટલે તમે જોઈ શકો કે નિયર બાય 310 માર્ક નીચે આ હોમિયોપેથી મેડિકલ કોલેજ જે પ્રાઇવેટ કોલેજીસ છે એનું રહ્યું છે. એટલે ઓછા માર્કે 300 નિયર બાય માર્કે અહીંયા એડમિશન મળી ગયું છે. બરાબર, અને તમે અહીંયા ગુજરાત રેન્ક પણ એનાલિસિસ કરી શકો જો તમને ગુજરાત રેન્કના આધારે જોવું હોય તો. હવે ત્રીજી કોલેજ છે અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. બરાબર, તો આ સૌથી જૂની પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજ. તો આ ખૂબ સારી હોમિયોપેથી મેડિકલ કોલેજ છે મારા મતે. ઓકે, હવે આના કટ ઓફ વિશે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં રહ્યું છે 398, ઈડબ્લ્યુએસમાં છે 365, એસસીબીસીમાં છે 366, એસસીમાં 377, એસટીમાં 215 અને મેનેજમેન્ટ કોટાનું છે 293 જેટલું. બરાબર, હવે જો આ કોલેજની વાત કરીએ તો અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજનું હાઈએસ્ટ થોડુંક ગણી શકાય એવું છે. બરાબર, 398 એટલે કે નિયર બાય 400 પણ તમે અહીંયા ગણી શકો. બરાબર, એટલે 400 નિયર બાય જે છે ઓપન કેટેગરીનું અહીંયા રહ્યું છે. ગઈ બે કોલેજની કમ્પેરમાં ખૂબ જ કહેવાય. ઓકે, હવે વાત કરીએ અનન્ય હોમિયોપેથી મેડિકલ કોલેજ, જે કલોલમાં આવેલી છે ગાંધીનગર જિલ્લામાં. ત્યારબાદ એના કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીનું એનું છે 303 જેટલું, ઈડબ્લ્યુએસનું રહ્યું છે 283, એસસીબીસી માટે વાત કરીએ તો 268 જેટલું, ત્યારબાદ એસસી માટે વાત કરીએ તો 280, ત્યારબાદ એસટી માટે 185 અને મેનેજમેન્ટ કોટાનું છે 240 જેટલું. ઓકે, અહીંયા તમે ગુજરાત રેન્ક પણ જોઈ શકો, 16,000, 17,000 અને એસટી માટે 21,000 નિયર બાય એનો ગુજરાત રેન્ક રહ્યો છે. બરાબર, ત્યારબાદની છે બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. ઓકે, તો હવે જો અમદાવાદની જે હોમિયોપેથિક મેડિકલ કોલેજ હતી એની કમ્પેરમાં આનું પણ જે છે ઘણું હાઈએસ્ટ ગણી શકાય એવું છે. તો જો ઓપન કેટેગરીનું 416 જેટલું છે, ઈડબ્લ્યુએસનું છે 385, ત્યારબાદ એસસીબીસી માટે છે 382 જેટલું,
એસસી માટે છે 351, એસટી માટે 241 અને મેનેજમેન્ટ કોટાનું છે 278 જેટલું, બરાબર. અહીંયા તમે ગુજરાત રેન્ક પણ જોઈ શકો. વડોદરાની મેડિકલ હોમિયોપેથી મેડિકલ કોલેજ છે. તો તમે બીજા રાઉન્ડમાં જો એડમિશન લેવા માગતા હોય તો આ કટ ઓફના આધારે પણ જે કોલેજ જે છે તમે ચોઈસ કરી શકો કે મને કઈ સારામાં સારી કોલેજ જે છે હોમિયોપેથીની પ્રાઇવેટમાં મળી શકે મેનેજમેન્ટ કોટામાં જો તમારે લેવું હોય, ત્યારબાદ ગવર્મેન્ટ કોટામાં લેવું હોય એના આધારે, બરાબર. હવે બીજી વાત મારે એ કરવાની હતી વિદ્યાર્થી મિત્રો કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ હોમિયોપેથી કોલેજ છે તો એનું કટ ઓફ જે છે હવે એટલું બધું ચેન્જ નહીં થાય, બરાબર. યસ, તો પ્રાઇવેટ હોમિયોપેથિક મેડિકલ કોલેજનું જે છે થોડું ચેન્જ થઈ શકે, કારણ કે જે આયુર્વેદની વાત કરીએ અને એમબીબીએસની વાત કરીએ, કારણ કે આયુર્વેદ અને એમબીબીએસમાં લોકો જે છે રાઉન્ડ 2 રાઉન્ડ 3માં લોકોની ચોઈસ બદલી શકે, બરાબર. પરંતુ હોમિયોપેથીમાં જે છે એ ઓછા માર્કના આધારે એડમિશન હવે મળી ગયું હોય તો પછી તો એ કોલેજ ચેન્જ કરવાવાળા ઓછા પણ હોય, બરાબર. એટલે એટલો બધો ફેર જે છે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડમાં નહીં આવી શકે. એટલે ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડમાં પણ નિયર બાય તમે ગણો કે 3-4 માર્કનો ફરક આવી શકે. ત્યારબાદ છે ભાર્ગવ હોમિયોપેથી મેડિકલ કોલેજ જે આણંદમાં આવેલી છે. ઓકે, હવે જુઓ આનું ઓપન કેટેગરીનું કેટલું રહ્યું હતું ભાઈ? 319 જેટલું રહ્યું છે. ઈડબ્લ્યુએસ માટે 291, એસસીબીસી માટે 274, એસસી માટે છે 277. ત્યારબાદ એસટી કેટેગરી માટે વાત કરીએ તો 191 જેટલું છે. એસટી માટે જે છે ખૂબ જ અહીંયા ઓછું છે અને એમક્યુ મેનેજમેન્ટ કોટાનું જે છે 254 જેટલું રહ્યું છે, બરાબર. મેનેજમેન્ટ કોટા જે છે એનું પણ થોડુંક હાઈ છે. ઓકે, તો ઓપન કેટેગરીમાં એનું 320 નિયર બાય રહ્યું છે. ત્યારબાદ બીજી મેડિકલ કોલેજ છે સીડી પાછીગર હોમિયોપેથી કોલેજ જે સુરતમાં આવેલી છે. હવે કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીવાળા માટે સૌથી હાઈએસ્ટ વાત કરીએ. ઓકે, જો હવે આ સુરતની છે હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે 465 રહ્યું છે એ ઓપન કેટેગરીનું. ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 457 જેટલું છે. એસસીબીસી માટે વાત કરીએ તો 452 જેટલું. ત્યારબાદ એસસી કેટેગરી માટે 375, એસટી માટે 231 અને મેનેજમેન્ટ કોટાનું છે 419 જેટલું, બરાબર. તો સૌથી હાઈએસ્ટ હોમિયોપેથિકનું જે કટ ઓફ છે મને આનું લાગી રહ્યું છે. તમે જોવા જાઓ તો 450 અપ આનું જે છે કહી શકાય, બરાબર. તો સીડી પાછીગર હોમિયોપેથિક કોલેજ જે છે સુરતની, તો એમાં ઘણા બધા સ્ટુડન્ટે જે છે એડમિશન લીધું છે એવું કહી શકાય, બરાબર. અને ગુજરાત રેન્ક પણ અહીંયા તમે જુઓ કે 10,000ની નીચે છે, એટલે ખૂબ જ સારી હોમિયોપેથી મેડિકલ કોલેજ જે છે આને કહી શકાય, બરાબર. ત્યારબાદ છે ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીનું કેટલું રહ્યું છે ભાઈ? આનું તો 320 જેટલું રહ્યું છે. ઈડબ્લ્યુએસ માટે છે મિત્રો 296, એસસીબીસી માટે 271 જેટલું, એસસી કેટેગરી માટે 298, એસટી માટે છે 186 અને મેનેજમેન્ટ કોટાનું રહ્યું છે 243 જેટલું, બરાબર. તો ગાંધીનગરની હોમિયોપેથિક મેડિકલ કોલેજની વાત કરી. ત્યારબાદ છે ગોકુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે પાટણ જિલ્લામાં આવેલી છે. હવે તમને દેખાતું હશે ઓપન કેટેગરીનું કેટલું છે તો ભાઈ 288 જેટલું છે. ઈડબ્લ્યુએસ માટે છે 257, એસસીબીસી માટે 252, એસસી માટે છે 262 અને એસટી માટે 156, બરાબર. અને મેનેજમેન્ટ કોટાનું તમે અહીંયા જોઈ શકો 226 જેટલું છે, બરાબર. અને ગુજરાત રેન્ક પર તમે એનાલિસિસ કરી શકો. તો આપણે આ જે કટ ઓફ જે બધા દર્શાવ્યા એમાં ઓલ ઇન્ડિયા રેન્ક જે છે નથી દર્શાવતા, કારણ કે ગુજરાત રેન્કના આધારે મોસ્ટ ઓફ જે છે એ ચોઇસ ફિલિંગ થતું હોય છે અને એના આધારે તમને કોલેજ એલોટ થતી હોય છે. ત્યારબાદ છે જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. હવે જો આનું ઓપન કેટેગરીનું કેટલું રહ્યું છે તો ભાઈ 289 છે. આનું સૌથી ઓછું છે આમ તો, બરાબર. હવે આનું ઓછું છે થોડું, ઓપન કેટેગરીનું 289 છે. ઈડબ્લ્યુએસ માટે 273. ત્યારબાદ એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસી માટે રહ્યું છે 264 જેટલું. ત્યારબાદ એસસી કેટેગરી માટે 281, એસટી માટે છે 207 અને મેનેજમેન્ટ કોટાનું છે 241 જેટલું, બરાબર. ત્યારબાદ છે જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે પંચમહાલમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે રહ્યું છે 247 જેટલું. ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે છે 236 જેટલું, એસસીબીસી કેટેગરી માટે છે 262, એસસી કેટેગરી અનુસૂચિત જાતિ 241 જેટલું અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જે એસટી કેટેગરીમાં આવે છે એમના માટે 187 જેટલું, બરાબર. નિયર બાય 200 ગણી શકો તમે આ કોલેજમાં જો એડમિશન લેવું હોય તો, બરાબર. અને મેનેજમેન્ટ કોટાનું જે છે એ 225 જેટલું. ત્યારબાદ બીજી કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીનું કેટલું છે? આમાં તો ભાઈ 258 જેટલું. ઓકે, તો આનું પણ ખૂબ ઓછું છે. ઈડબ્લ્યુએસ માટે 251 જેટલું, એસસીબીસી કેટેગરી માટે 240. ત્યારબાદ એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે છે 246 જેટલું, એસસી કેટેગરી માટે 156 અને મેનેજમેન્ટ કોટાનું 221 જેટલું રહ્યું છે. અને તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો કે 18,000 નિયર બાય જે છે 21,000, 22,000 નિયર બાય એસટી કેટેગરી માટે રહ્યો છે. ઓકે, ત્યારબાદ છે મિત્રો લલિતાબેન રમણીકલાલ શાહ હોમિયોપેથિક કોલેજ જે જામનગરમાં આવેલી છે. હવે આ જે કોલેજ છે હોમિયોપેથિક મેડિકલ કોલેજ એનું કેટલું રહ્યું એની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 329, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 335, એસસીબીસી કેટેગરી માટે છે 296, એસસી કેટેગરી માટે 252, એસટી કેટેગરી માટે 162 અને મેનેજમેન્ટ કોટાનું છે 240.
ત્યારબાદ છે મિત્રો લક્ષ્મીબેન હોમિયોપેથિક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર, જે મહેસાણા જિલ્લામાં આવેલી છે આ કોલેજ. હવે ઓપન કેટેગરીવાળા માટે છે 270 જેટલું. ત્યારબાદ EWS કેટેગરી માટે 253, SCBC કેટેગરી માટે 256, SC કેટેગરી માટે 256 જેટલું. બરાબર, તો જો અહીંયા SCBC અને SC કેટેગરીમાં એટલો બધો નિયર બાય ફરક નથી, બંનેનું સેમ જ કટ ઓફ છે આ કોલેજનું. ત્યારબાદ ST કેટેગરી માટે છે 183 જેટલું અને મેનેજમેન્ટ કોટાનું 222 જેટલું. બરાબર, અને અહીંયા તમે ગુજરાત રેન્ક પણ જોઈ શકો. એટલે જુઓ ને કે મહેસાણા અને જે રાજકોટની જે બધી કોલેજીસ છે, એટલે અમદાવાદ, વડોદરા, સુરતની આ કોલેજ જે છે સૌથી સારી ગણી શકાય હોમિયોપેથી માટે. તો આનું કટ ઓફ જે છે આપણે આગળ જોઈએ એ ખૂબ હાઈ હતું. બરાબર, ત્યારબાદ જુઓ સુરેન્દ્રનગરની છે લીમડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. હવે ઓપન કેટેગરી માટે આનું રહ્યું છે 244 જેટલું, EWS કેટેગરી માટે 227 જેટલું. ત્યારબાદ SCBC કેટેગરી માટે છે 235, SC કેટેગરી માટે વાત કરીએ તો 237 જેટલું છે. ત્યારબાદ ST કેટેગરી માટે 160 અને મેનેજમેન્ટ કોટાનું 207 જેટલું રહ્યું છે. બરાબર, અને તમે અહીંયા ગુજરાત રેન્ક પણ એનાલિસિસ કરી શકો. ત્યારબાદ છે મિત્રો મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મહેસાણા જિલ્લામાં આવેલી છે. હવે આનું ઓપન કેટેગરીનું 267 જેટલું રહ્યું છે, EWS કેટેગરીનું 248, SCBC કેટેગરી માટે વાત કરીએ તો 253 જેટલું છે. ત્યારબાદ SC કેટેગરી માટે 255, ST માટે છે 175 અને મેનેજમેન્ટ કોટાનું 237 જેટલું રહ્યું છે. ઓકે, ત્યારબાદ છે મિત્રો નોબલ હોમિયોપેથિક કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જૂનાગઢમાં આવેલી છે આ કોલેજ. હવે ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીનું છે 300 જેટલું, EWS કેટેગરી માટે છે 274. ત્યારબાદ SCBC કેટેગરીની વાત કરીએ તો SCBC માટે છે 264 જેટલું, SC કેટેગરી માટે છે 253 જેટલું, ST માટે 158 અને મેનેજમેન્ટ કોટાનું 233 જેટલું રહ્યું છે. અને તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો, 16,000 17,000 નિયર બાય રહ્યો છે SCBC સુધી, અને SC કેટેગરી માટે 18,000 22,000 જે આગળ આપણે જોઈએ મુજબના જ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. હવે જો ઓપન કેટેગરીનું કેટલું છે તો ભાઈ 290 જેટલું છે. ત્યારબાદ EWS માટે છે 263, SCBC માટે વાત કરીએ તો 260, SC કેટેગરી માટે વાત કરીએ તો SC કેટેગરીનું છે મિત્રો 260 જેટલું. જો અહીંયા પણ એટલો બધો ડિફરન્સ નથી, સેમ જ છે બંનેનું, SCBC અને SC કેટેગરી. ત્યારબાદ ST કેટેગરી માટે છે 165 અને મેનેજમેન્ટ કોટાનું 242 જેટલું. એટલે મેનેજમેન્ટ કોટાનું જે છે એ પણ થોડુંક કટ ઓફ જે છે 250-300 નિયર બાય રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો PP સવાની હોમિયોપેથિક કોલેજ છે, આ સુરતમાં આવેલી છે. જો આ પણ સુરતની છે. ઓકે, એટલે સુરતની 2 હોમિયોપેથિક મેડિકલ કોલેજ આપણે જોઈએ, એક આ અને એક આગળ જોઈએ. બરાબર, જેનું કટ ઓફ 465 ઓપન કેટેગરીનું હતું. હવે જો આનું ઓપન કેટેગરીનું કેટલું છે તો ભાઈ 374 જેટલું રહ્યું છે. EWS માટે વાત કરીએ તો 371, SCBC કેટેગરી માટે 331, ત્યારબાદ SC કેટેગરી માટે 304, ST માટે 201 અને મેનેજમેન્ટ કોટાનું છે 317 જેટલું. બરાબર, અને તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો કે 15,000 20,000 ST કેટેગરી માટે. એટલે સુરતની જે હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે છે એ પણ તમારે એડમિશન લેવા માટે યોગ્ય છે. ત્યારબાદ છે મિત્રો છેલ્લી પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથિક રિસર્ચ સેન્ટર, વડોદરામાં આવેલી છે. બરાબર, જે પારુલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ છે. બરાબર, હવે જો ઓપન કેટેગરીનું છે 292, EWS માટે છે 268 અને SCBC માટે 264 જેટલું. SC કેટેગરી માટે વાત કરીએ તો SC કેટેગરીનું 274 જેટલું અટક્યું છે અહીંયા. ST કેટેગરી માટે રાઉન્ડ 1માં 198 અને મેનેજમેન્ટ કોટાનું લાસ્ટ 253 જેટલું. ઓકે, અને ગુજરાત રેન્ક આપણે બધાના દર્શાવી દીધા છે. બરાબર, ઓકે, તો આ રાઉન્ડ 1નું 20 હોમિયોપેથિક મેડિકલ કોલેજ જોઈ. બરાબર, તો કાલે હું બીજી જે બાકી રહી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એના પણ કટ ઓફનો વિડીયો મૂકી દઈશ. બરાબર, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ નવી માહિતી અને ઇન્ફોર્મેશન આપણી ચેનલ પર આવતી રહેશે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.